વેલકમ બેક। આજે નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ગુજરાતનું બજેટ। બજેટની કોપી પહોંચી ચૂકી છે વિધાનસભા ગૃહ। સતત ત્રીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ। 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે, જે 3.30 લાખ કરોડ રૂપિયાની આસપાસ બજેટનું કદ રહેશે। આરોગ્ય, શિક્ષણ અને કૃષિની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે। પહેલી વાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનું બજેટ રજૂ થશે। નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટથી રજૂ કરશે, એટલે કે પેપરલેસ રીતે રજૂ કરાશે 2024-25નું બજેટ। લોકસભા ચૂંટણી હોવાને કારણે રાજ્ય સરકાર કરી શકે છે ઘણી મોટી જાહેરાતો। વિકસિત ભારત એટ 47નો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવશે। રાજ્યનું બજેટ આજે રજૂ થવાનું છે, ત્યારે રાજ્યના બજેટમાં એક મહત્વના ચિત્રકાર તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા સાહેબ છે। ગુપ્તા સાહેબ, બજેટ કેવું રહેશે આજનો? સરકારનો બજેટ કાયમી સારું, લોકોના હિતમાં અને વિકાસલક્ષી જ હોય છે। ખાસ કરીને જોવા જઈએ તો ગઈ વખતે 3 લાખ કરોડનું બજેટ હતું। કેટલું બજેટમાં વધવાની શક્યતા છે? થોડીક રાહ જુઓ, નાણામંત્રી હમણાં આખું બજેટ વિધાનસભામાં રજૂ કરશે ત્યારે આપને ખબર પડશે। ખાસ કરીને બજેટ બનાવતી વખતે કઈ કઈ બાબતો આપ ધ્યાન રાખતા હોવ છો, કારણ કે તમારો પણ એક લાંબો અનુભવ છે? આ બજેટમાં રાજ્યનું વિકાસનું ચિત્ર, બધા વર્ગોનો લાભ કેવી રીતે થાય અને આગળની દિશા કેવી રીતે નક્કી કરવાની, એ બધું ધ્યાનમાં રાખતા હોઈએ છીએ। ખાસ કરીને આ વખતે ઇલેક્શનનું વર્ષ છે, તમારે ઇલેક્શન સાથે ક્યાંય કોઈ એ નથી, રાજ્ય સતત પ્રગતિ છે। વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ ગુજરાતે એક સારો રોડમેપ કર્યો છે કે કયા પ્રકારનો ગુજરાતનો વિકાસ કરતું આ બજેટ હશે? નો કમેન્ટ્સ। ખાસ કરીને જોવા જઈએ સાહેબ, તો શું વિશેષતા મહિલાઓ, યુવાનો શું આશા રાખી શકે? ખાલી ઇન જનરલ કોઈ અમારે બજેટની જાણકારી સીધી રીતે નથી જોઈતી। નાણામંત્રી કલાકની અંદર બજેટ લઈને આવશે, ત્યારે આ પ્રશ્ન નાણામંત્રીને કરો તો વધારે સારું રહેશે। આભાર ગુપ્તા સાહેબ। ખાસ કરીને જોવા જઈએ તો ગુપ્તા સાહેબનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાતના સર્વાંગીની વિકાસલક્ષી બજેટ હશે। તમામ લોકો માટે કંઈક ને કંઈક આ બજેટમાં આપવામાં આવ્યું હશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।